ભગવાનને વિશેષ કપડાના વસ્ત્રો કરાશે અર્પણ। મથુરાથી મંગાવેલ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે। વાધામાં મોરનું સુંદર જરદોશી કામ કરવામાં આવશે। ભગવાન માટે સોના ચાંદીના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે। યજમાનના નવા બંગલે કરાશે ભગવાનની પધરામણી। ભજન કીર્તન સાથે ભગવાનના મામેરાની તૈયારી શરૂ કરવામાં આવી છે। નગરના નાથની નગરચર્યાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। ત્યારે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ હોય છે તે તેમની એક ઝલક જોવા માટે થઈને તડપતા હોય છે। ત્યારે આ વખતે યજમાન બનવા જે છે તે દવે પરિવારને મળ્યો છે। અમદાવાદનો દવે પરિવાર જે છે તે આજે ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે આટલો સરસ શુભ અવસર તેમને મળ્યો છે। જ્યારે ભગવાન એમના ઘરે આવવાના છે ત્યારે કેવા પ્રકારની તૈયારીઓ કરવી, શું કરવું, ઘણું બધું મનમાં ચાલતું હોય છે। ત્યારે આ પરિવારની સાથે આપણે વાત કરીશું। દવે આપણી જોડે છે। તેજસભાઈ, કેટલા વર્ષોથી તમે રાહ જોતા હતા, ફાઇનલી હવે તમે યજમાન બન્યા છો, ભગવાન તમારા ઘરે પધરામણી કરવાના છે, કેટલો ઉત્સાહ અને કેવી તૈયારીઓ? ઉત્સાહ બહુ જ છે। અમે છેલ્લા લગભગ 5-7 વર્ષથી ટ્રાય કરતા હતા અને આ વખતે હું ત્યાં દ્વારકા મંદિર હતો અને અહીંયાથી સરસપુરથી ફોન આવ્યો કે આ વખતે તમારો ડ્રોમાં નંબર લાગ્યો છે। એટલે ઘણો આનંદ છે કે ભગવાન જાતે આશીર્વાદ આપવા પધાર્યા છે આપણા ત્યાં। બીજી વસ્તુ કે અમારે જે નવો જે બંગલો બને છે ગ્રીનફિલ્ડ પલોડિયામાં, એટલે ભગવાનને અમે ત્યાં ગૃહ પ્રવેશ પહેલાં ભગવાનના ત્યાં અમે પધરામણી કરાવવાના છે અને 12/7 સવારે 9 વાગે અમે ત્યાં શોભાયાત્રા કરીશું અને પછી પ્રસાદનું આયોજન છે। સાંજે ભજન સરડવથી ભજન મંડળી બોલાયેલી છે અને સાંજે આયોજન રાખેલું છે। અચ્છા બા, જ્યારે નાનું બાળક ઘરે આવે ત્યારે આપણે ખૂબ જ લાડ લડાવતા હોય છે। આ તો જગતના નાથ છે, એ તમારા ઘરે પધારવાના છે, કેવી રીતે લાડ લડાવશો? જગતના નાથ અમારા ઘરે પધારવાના છે, એના માટે અતિશય આનંદ છે અને હું લાલાનું ભજન દરરોજ ગાઉં છું। લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, નાની સી ઝૂપ। સરસ મજાનું ભજન બાએ ગાયું છે અને લાલો જ્યારે ઘરે આવશે ત્યારે આ પ્રકારના જ ભજનો જે છે તે એમના ઘરમાં ગુંજવાના છે। તમે જ્યારે ભગવાન તમારા ઘરે આવી રહ્યા છે, એક માની મમતા ખૂબ જ છલકાતી હોય છે, કઈ રીતે લાડ લડાવવાના છો અને કઈ થીમ નક્કી કરી છે આ વખતે? હા, અમે ખાસ કરીને અમે એટલા ખુશ છે કે સુભદ્રાજીનું મામેરું અમને કરવાનો પ્રસંગનો અમને લાવો મળ્યો। આ ભાઈઓને બેન નથી પણ સુભદ્રાજી એમના બેન ખુદ બનીને આવે છે। અમને એમનું મામેરું કરવાનો ખૂબ સારો લાવો મળ્યો કહેવાય કે અમે આવું સપનામાં બી નહોતું વિચાર્યું કે અમે આવું મામેરાનો પ્રસંગ કરીશું। અત્યારે ખાસ કરીને એમની બધી તડામાર તૈયારીઓ, એમના ઘરેણાં બની રહ્યા છે, એમના વાઘા બની રહ્યા છે, એનું કપડું મથુરાથી લાવવામાં આવ્યું છે અને અત્યારે એમના સરસ મજાના વાઘા સીવાઈ રહ્યા છે। એમાં સરસ જરદોશી વર્ક, એમાં મોરની ડિઝાઇન જે કૃષ્ણ ભગવાનને ખૂબ પ્રિય છે, એમના સરસ મજાના દાગીના જેનો એક સુંદર આર્ટિસ્ટ જે એનું બનાવી રહ્યા છે, એ બધાની જ માટે સરપ્રાઈઝ છે કે ભગવાન એ દિવસે શું પહેરશે, કેવા તૈયાર થશે। ભગવાનના વાઘાના કલર શું નક્કી કર્યા છે એ બી સરપ્રાઈઝ છે। બહુ સુંદર લાગશે એટલી અમારી એ કે ભગવાનને અમે ખૂબ સરસ રીતે ખૂબ શણગારીને સરસ વાઘા એક વાક્યમાં કેવું હોય તો? બહુ જ એટલે એનું કોઈ એ જ ના હોય એટલા સુંદર વાઘા તૈયાર થઈ રહ્યા છે। અચ્છા, તમને પૂછવા માંગીશ, ભગવાન તમારા ઘરે આવી રહ્યા છે, કેવી રીતે લાડ લડાવવાના છે અને કઈ થીમ આ વખતે રાખી છે? અમે પીકોક થીમ પર એમના વાઘા કરાવ્યા છે અને સ્પેશિયલ આર્ટિસ્ટ જ્વેલરી ડિઝાઇનર્સ અમે હાયર કર્યા છે જેમની જ્વેલરી બનાવશે અને યસ, સરપ્રાઈઝ થોડીક તો હોવી જ જોઈએ। આટલો મોટો અવસર છે, અત્યારથી અમે રિવીલ કરી દઈશું તો એ મજા નહીં આવે। એ દિવસે જ જોવા મળશે કે એમના વાઘા કેવા બનશે। અચ્છા, ડિઝાઇન વિશે કંઈ જણાવો કે તમે મગજમાં કંઈ વિચાર્યું છે કે અમે આવું કરાવીશું, આવું કરીશું? આપણે જ્યારે પોતાની ખરીદી કરતા હોય ત્યારે હજારો વિચારો ચાલતા હોય, તો ભગવાન ખુદ તમારા ઘરે આવી રહ્યા છે। પોતાની ખરીદી કરીએ ત્યારે એવું વિચારીએ કે સારું પહેરીએ અને આ ભગવાનનું પ્રસંગ છે તો ખૂબ જ સરસ કે જે સૌથી સરસ લાગે, સારામાં સારા અમે એમના વાઘા તૈયાર કરાયા છે અને યસ, એ તમને દેખાશે એ દિવસે।
અચ્છા, ભગવાન તમારા ત્યાં આવી રહ્યા છે, તમને કેટલી ખુશી છે, કેટલો ઉત્સાહ છે અને શું શું કરવાના છો ભગવાન માટે? કયા નવા નવા ભોજન તમે જમાડવાના છો? હા, એટલે આનંદ ઉત્સાહ તો 100% છે. વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા અને 12 સાથે સવારે 9 વાગે આપણે શોભાયાત્રા નીકાળીશું. અમારો જે બંગલો છે ગ્રીનફિલ્ડ પલોડિયા, અને હજી એ ઘરમાં ગૃહ પ્રવેશ બાકી છે અને પહેલાં જ અમે ભગવાન અને મામેરાને ત્યાં આખો દિવસ છે, રાત્રે બી ડાયરો ને બધું છે અને ભક્તો માટે બી અલગથી અમે એ રીતે રાખ્યું છે કે એ લોકોને બી તકલીફ ના પડે દર્શન માટે. અચ્છા, આખા દિવસની રૂપરેખા શું છે? સવારથી જ કયા પ્રકારના કાર્યક્રમો થશે? હા, એટલે સવારે તો સવાર 9 વાગે છે ને શોભાયાત્રા નીકળશે, એટલે વાતે ગાતે અમે લોકો અમારા ત્યાં ઘરે લઈ જઈશું. પછી બપોરે પ્રસાદ ને એ રીતનું છે. પછી જે બી ભાવિ ભક્તો આવશે એ લોકોને બી લાઈક જે દર્શન કરવા માટે આવી રહ્યા છે એમના માટે બી એક પ્રસાદ તરીકે લાઈક બુંદી છે કે એ રીતનું અમે રાખેલું છે. અને એ પછી સાંજે અમે ભજન ને એ રીતનું રાખ્યું છે, ભજન ડાયરો છે. એટલે એટલી અમારી તૈયારી છે ને આખો દિવસ ભક્તોને કોઈ તકલીફ ના પડે એ રીતનું અમે ત્યાં તૈયારી કરી છે. ચોક્કસથી. તો આપ જોઈ શકો છો કે આખો દવે પરિવાર છે અને તેમના દ્વારા અત્યારે હાલ તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. જગતના નાથ જે છે, જગતના પાલનહાર એવા ભગવાન જગન્નાથ ખુદ એમના દ્વારે જ્યારે પધારવાના છે ત્યારે આ વખતે તેમણે પોતાના નવા ઘરમાં રહેવા જવાના છે ને ભગવાનની સાથે જ તેમણે ગૃહ પ્રવેશ જે છે તે ત્યાં કરવાના છે. ત્યારે ખૂબ જ ઉત્સાહિત છે અને ભગવાનના અલંકારો અને ભગવાનનો જે પોશાક છે તે બધી વસ્તુને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે તેમણે તેમના દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહી છે. આ વખતે દર વખતની જેમ મયુર થીમ જે છે તે નક્કી કરવામાં આવી છે. સાથે જ ભગવાનના વાઘા જે છે તે પણ જે છે બનાવવામાં માટે આપી દેવામાં આવ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો હવે જ્યારે ભગવાનને એમના ઘરે પધારવામાં ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આખો પરિવાર જે છે તે ભગવાનની રાહ જોવામાં અત્યારે હાલ જોટવાયો છે. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.